ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સૌથી પહેલાં માફી ચાહું છું સવારના ઓડિયોમાં. ફરીવાર સવારના સમયે મળીશું બોલાઈ ગયું. થોડી તબિયત સવારથી જ સારી નથી. એસિડિટીએ પાછું જાણે આજે રુદ્ર સ્વરૂપ લેવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, પણ પ્રાર્થનાઓ સાથે પ્રભુની આગળ નમેલો છું. ખાસ પ્રાર્થનામાં રાખજો. જે દિવસોમાંથી પસાર થવાનું છે, થઈ રહ્યો છું, મિનિસ્ટ્રી પસાર થઈ રહી છે, એમાં પ્રભુ ખાસ હિંમત આપે, બળ આપે, સામર્થ્ય આપે. ઘણી વાર કહું છું ને કે દરેક સમય એવો નથી હોતો કે હું બહુ આનંદથી હું રેકોર્ડિંગ કરી શકું. અને ઘણી વાર પરાણે જાણે બહાર આવતો હોય ઘણી બધી બાબતનો મગજ પર એવું લાગે, પણ પાઉલની જેમ બોલું છું કે તંગાસમાં જીવતા પણ જીવ્યો છું અને ભરપૂરીપણામાં પણ જીવો એ હું જાણું છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માફી ચાહું છું, માફ કરજો. ફરીને એકવાર આ સુંદર સમય, જે સાંજ મારા માટે પર્સનલી, વ્યક્તિગત, કે ફરીવાર પ્રભુની સાથે જોડાઈ જવાની તક મળીની સેકન્ડ ટાઈમ, બીજી વાર. અને ખરેખર સાંજે કદાચ બહુ ઓછા લોકો સાંભળતા હોય છે, પણ સાંજ એ એક ખાતરી છે કે પ્રભુએ આખો દિવસ આપણું રક્ષણ કર્યું છે, આપણી સાથે રહ્યા છે, આપણી સંભાળ લીધી છે, આપણી કાળજી લીધી છે. અને એના બહાર સ્વરૂપે આભાર માનવાનો સમય છે. કદાચ સવારે આપણે માંગીએ છીએ અને સાંજે આભાર માનવાને માટે. અને ઘણી વાર સાંજના સમયમાં જે મેં 10 રક્તપિત્તિયાની વાત લખવામાં આવી છે નહીં, એમાંનો એક પાછો ફરે છે, જે લેપ્રેસી કહેવાય અથવા કુળ, જે પણ કે જે રીતે સુવાર્તામાં લખવામાં આવ્યું છે અને જે ઉદાહરણ છે, જે એમને પ્રભુ સાજાપણું આપે છે, જે સત્ય વાત, ક્ષમા કરજો ઉદાહરણ નહીં, જે સત્ય વાત, જે ચમત્કાર પ્રભુએ ત્યાં કર્યો, કે છે તું એક જ પોતાને સાજો થયેલો જોઈને પાછો આવ્યો. બધાને કોઈ યાજકોને તમારું શરીર દેખાડો. અને કોઈ બી પ્રકારનો કુષ્ઠરોગ હોય તો એ લોકો કોઈ પણ પવિત્ર સ્થાનમાં અથવા જાહેર રીતે ફરી શકતા નહીં. જેમ આપણે લોહીવાળી સ્ત્રીની વાત જાણીએ છીએ. અને શું આભાર માનવાને માટે સવારમાં ઘણા બધા લોકો પ્રભુના નામથી શરૂઆત કરે છે. એવું નહીં કે આપણા ઓડિયોથી જ, ઘણી બધી જગ્યાએ, આખા વિશ્વમાં જેટલી ભાષાઓ બોલાતી હોય તે બધી જગ્યાએ પ્રભુની આભાર સ્તુતિ સાથે અને પ્રભુની કૃપા દ્વારા ઘણી બધી એવી બાબતો જીવનમાં બને છે કે જે માણસના માટે દેટ ઇઝ ઇમ્પોસિબલ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માણસના માટે ઇમ્પોસિબલ. એવી બાબતો મળ્યા હોવા છતાં પણ એટલું વ્યસ્ત જીવન હોય છે કે આભાર માનવાને માટે સાંજે બિછાનામાં જતા પહેલા પણ આભાર માનવાને માટે સમય નથી હોતો. 199 બાકી લોકો હશે
આભાર માનવાને માટે એવું કહી શકાય છે. એનો મતલબ એવું નથી કહેતો કે આભાર સુધીની મિટિંગો કરો, હા કરો. એ પોતાના હૃદયથી, અને જેમ આપણે વચનમાં જાણીએ છીએ કે એકને 50નું અને એકને 500નું દેવું હતું, અને સાહુકારે માગ્યું નહીં તો કે જેલમાં નાખો, પણ બંને માફી માગી, નથી આપી દઈશું, દયા કરો, અને બેવનું દેવું માફ કરી દીધું. રાઈટ, આપણે જાણીએ છીએ બેવનું દેવું માફ કર્યું. અને એ સિમોન કુડિયાને પૂછે છે, પ્રભુ કોણ એના પર પ્રેમ વધારે રાખશે? તો કે જેનું વધારે દેવું માફ થયું. ત્યાં મરિયમની વાત લખવામાં આવી છે, નહીં સંગે મર્મના તર્કની સાથે એ આવે છે ત્યાં આગળ. એટલે આભાર સુધી, પ્રભુનો આભાર માનવો, જે જાણે છે ખરેખર પ્રભુના પ્રેમ વિશે, અથવા જે બાબતો જેમ હું તમને ખચિત કહું છું, અમારા જીવનની સાક્ષી છે કે મારી દીકરી એમફિલમાં આવી એના પહેલા સુધી મારી પાસે એને ઘણી બધી વાર ભાડું કહેવાય જે રિક્ષાનું, એ આપવાના પણ પૈસા નહોતા, ફી ભરવાના પૈસા નહોતા, જોબ પર જવાને માટે વાહનમાં પેટ્રોલ ભરાવાના પૈસા ન હતા. મમ્મી બીમાર હતા, તેમની દવા લાવવાના પૈસા ન હતા. પપ્પાને ટેકો કરવાના કોઈ નાણાં મારી પાસે ન હતા. પણ પ્રભુએ બધું બદલી નાખ્યું. 15 દિવસ થાય જોબના, અને એ પગાર ત્યાં પૂરો થઈ જાય. બાકીના 15 દિવસ માટે ફરીથી એડવાન્સ લેવું પડે, અને નવા પગારમાંથી એડવાન્સ કપાઈ જાય, એટલે ફરી 15 દિવસ પછી. એવી રીતના આગળના પાછળના, મતલબ કે ભૂતકાળની અંદરથી પ્રભુએ પસાર કરાયો છે. એવા દિવસો દેખાડ્યા છે. અને માટે આજે આભાર સ્તુતિ રૂપે ખરેખર હૃદયમાંથી એ એમને માટેનો આભાર સ્તુતિ માટે સાચો પ્રેમ નીકળે છે. કેમ કે હું જાણું છું કે જે વ્યક્તિ પોતાના 2 વ્હીલરમાં 11 વર્ષ જૂનું ટ્રેક્ટર જેવો અવાજ આવે, 1 કિલોમીટર દૂરથી આવું તો પણ ખબર પડી જાય કે આ પ્રિન્સભાઈ આવે છે. લોકો મજાક બી કરતા હતા, પણ હું કહું ભાઈ મારું મનપસંદ સાધન છે, મારી પાસે પોસિબિલિટી નથી કે હું એને ચેન્જ કરી શકું. આજે પ્રભુએ બધું બદલી નાખ્યું છે. જ્યારે તેમના રાજ્યને શોધવાની શરૂઆત કરી, જ્યારે તેમના ન્યાયપણાને શોધવાની શરૂઆત કરી, માથી 6:33 પ્રમાણે, ત્યારબાદ જીવન જરૂરી બાબતો પણ પ્રભુએ પૂરી પાડી છે. પણ તેમના માર્ગમાં રહેવું બહુ જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આના સનાતન સત્ય છે. મેં તમને કહ્યું એ ચોક્કસ ઘણી બધી રૂમર્સ છે મારા માટે, મિનિસ્ટ્રી માટે, ઓપોઝિશન્સ પણ બહુ છે, હશે જે પણ હોય, પણ બધી મુશ્કેલીઓમાં પ્રભુએ આજે પણ ઊભો રાખ્યો છે. એના માટે હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. હું કશું જ નહોતો, અને પ્રભુએ મને તેમનો મજૂર બનાવ્યો. એ મારા માટે સન્માન છે. જાણે પૃથ્વી પરનો મુંગટ સ્વર્ગમાં તો મળવાના છે બધાને, પણ તેના મજૂર, તેના ઉપયોગી પાત્રનો મુંગટ મને પહેરાવી દીધો.
હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુનો આભાર માનવાનો કદી ના ચૂકીએ. જે કંઈ આપણી પાસે છે બીજાઓ પાસે એ પણ નથી. જેના માટે હું રાહ જોતો હતો એ બધી બાબતો માંગ્યા વગર પ્રભુએ આપી છે. ઘણી બધી બાબતો માંગી નથી પણ પ્રભુએ આપી દીધી છે. જે માંગી છે તો આપી જ છે, પણ નથી માંગી એ પણ પ્રભુએ આપ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે સમય મળે આભાર સ્તુતિ કરવાનું કદી ના ચૂકીએ. પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ. ફરીવાર સવારના ઓડિયોમાં બોલાવ્યો એના માટે સમા ચાહું છું. હવે અત્યારે સાધના સમયમાં જઈએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. તમે એવા ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો જે અમારા પર પુષ્કળ પ્રેમ કરે છે, અમારા પર પ્રેમ રાખે છે, અમારા પર દયા કરે છે. ફરીવાર આ સંગતમાં તમારું ભજન કરવા માટે તમે લાવ્યા છો પ્રભુ. જે ઉપકારો અમારા પર તમે કર્યા છે અને જે કૃપા અમારા પર રાખી છે તેના માટે પ્રભુ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બસ પ્રભુ, અમને આવું જ મન આપજો, આવી જ બુદ્ધિ આપજો, આવું જ જ્ઞાન આપજો, આવું જ ડાપણ આપજો કે દરેક પડે પ્રભુ અમે તમારા રાજ્યને શોધીએ, અમે તમારા ન્યાયપણાને શોધીએ. અમે અમારો વધસ્તંભ ઉચકીને પ્રભુ તમારી પાછળ ચાલીએ અને આત્મા અને સત્યતાથી તમારો આભાર સ્તુતિ કરનારા બનીએ પ્રભુ, તમારું ભજન કરનારા બનીએ. તમારાથી પાછું કંઈ પણ ન રાખીએ પ્રભુ. જેમ ઇબ્રાહિમે પોતાનો એકનો એક દીકરો તમારાથી પાછો ના રાખ્યો, એમ પ્રભુ અમે પણ એવા તમને પ્રેમ કરનારા બની જઈએ એવું થવા દો પ્રભુ. જેઓ માદા છે પ્રભુ, એવા ઘરોની તમે આજે મુલાકાત લેજો. જે 38 વર્ષના માદાની પાસે તમે ગયા પ્રભુ, આજે એમ અમે વિનંતી કરીએ છીએ તમને કે તમારા બાળકોના બિછાના પર, હોસ્પિટલના ખાટલા પર, કે જે તે જગ્યા પર છે ત્યાં તમારો પવિત્ર હાથ, એ જ વિંધાયેલો હાથ રાખો અને એક બુંદ રક્ત પ્રભુ, એક ટીપું રક્ત તેમના પર વરવા દો પ્રભુ. તેમના પાપ માફ થાય અને તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય. જ્યાં કોઈ શક્યતા નથી, ડોક્ટરે ના પાડી છે લઈ જાઓ, કશું નહીં થાય, ત્યાંથી તેઓ પોતાનું બિછાનું ઉચકીને ચાલતા ઘરે આવે એવી પ્રાર્થના કરીએ છીએ. ચાલીને પ્રભુ પોતાના વાહનમાં બેસીને પ્રભુ પોતાના ઘરોમાં ચાલીને આવી શકે એવું થવા દો. જે કંઈ જગતની બાબતો જેના લીધે અમે ઘેરાયેલા છે, તકલીફમાં, આર્થિક ભીડમાં, બિઝનેસમાં, નોકરીમાં, કૌટુંબિક જીવનમાં, લગ્ન જીવનમાં, આત્મિક જીવનમાં, આર્થિક પ્રશ્નો છે પ્રભુ, અથવા સંકટો છે, મુશ્કેલીઓ છે, જાનનું જોખમ છે પ્રભુ, બધામાંથી તમે બચાવજો, સંભાળજો, રક્ષણ કરજો. ખાસ પ્રભુ તમારા કામ કોઈ રોકી ના શકે પ્રભુ.
ભલા કામો પ્રભુ, તમારી સેવા કરતા લોકોના કામો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ આ નાની સંગતમાં છે દરેકને મોટો આશીર્વાદ આપજો, તંદુરસ્ત રાખજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. દરેકની હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રભુ તમે આપજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ નામો કાઢજો, બંને મકાનો પણ વેચાઈ જાય પ્રભુ, વિદેશ દોરી જજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. કાનૂની બાબતોમાંથી બચાવજો પ્રભુ. અમારી સેવાને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જેની જરૂર છે પ્રભુ એ પૂરું પાડજો પ્રભુ. અને જે છેલ્લી બાબત છે એ પણ તમે મોકલી આપજો પ્રભુ. બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. મારા સતાવનારાના મન કૃપા કરીને તમે બદલજો. અને જે કંઈ અવૈધ અને ખરાબ અફવાઓ છે પ્રભુ એનો તમે નાશ કરજો. તમારામાં આગળ કરજો પ્રભુ. ફરીવાર બેઠા કરજો અને ઘણા હાથમાં જીતી શકીએ ત્યારે એવું થવા દેજો. પાપોની ક્ષમા કરજો અને એક સુંદર નવી સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.